આપણે હવે મોડ્યુલ 10માં પ્રવેશ કરી રહ્યા છીએ, છેતરપિંડી અને જોખમ. આજના સમયમાં ખાસ કરીને ડિજિટલ અને નાણાકીય વ્યવહારોમાં છેતરપિંડીના કેસો વધતા જઈ રહ્યા છે. ઘણા લોકો અજાણતા ભૂલ કરે છે અને તેના કારણે તેમને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ મોડ્યુલમાં આપણે શીખીશું કે છેતરપિંડી શું છે, તે કેવી રીતે થાય છે અને તેમાંથી કેવી રીતે બચવું. આ માહિતીથી આપણે સુરક્ષિત રીતે આપણા પૈસા અને વ્યવસાયને બચાવી શકીએ છીએ. આ સ્લાઇડમાં આપણે જોઈશું કે છેતરપિંડી અને જોખમ તમારા વ્યવસાય અને આર્થિક વૃદ્ધિ પર કેવી અસર પાડે છે. મહિલાઓના ઉદ્યોગ સાહસિક યોગદાનને ધ્યાનમાં લેતા આર્થિક વૃદ્ધિ માટે તેમના વ્યવસાયને સુરક્ષિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેતરપિંડી અને જોખમને ઓળખવા અને તેની તૈયારી રાખવાથી મહિલા ઉદ્યોગ સાહસિકો પોતાના વેપાર અને નાણાકીય સ્ત્રોતોને સુરક્ષિત કરી શકે છે અને સતત વિકાસ માટે પગલાં લઈ શકે છે. છેતરપિંડી શું છે? જ્યારે કોઈ ખોટી માહિતી આપે કે ખોટું વચન આપે અને બીજા વ્યક્તિના પૈસા અથવા માહિતી લઈ જાય, તેને છેતરપિંડી કહેવામાં આવે છે. સામાન્ય છેતરપિંડીના પ્રકાર ઓટીપી, બેંક કોલ છેતરપિંડી, લોટરી, ઇનામની ખોટી ઓફર, ફેક લોન અથવા ઇન્વેસ્ટમેન્ટ ઓફર, ઓનલાઈન ફ્રોડ. જોખમ શું છે? જ્યારે કોઈ નિર્ણય કરવાથી પૈસા ગુમાવવાના કે નુકસાન થવાના ભય હોય, તેને જોખમ કહેવામાં આવે છે. છેતરપિંડીથી બચવાના ઉપાય: અજાણી લિંક પર ક્લિક ન કરવું, અજાણી વ્યક્તિને પૈસા ટ્રાન્સફર ન કરવું, બેંક સંબંધિત માહિતી ગોપનીય રાખવી. છેતરપિંડી અને જોખમથી બચવાના ઉપાય છે. છેતરપિંડીથી બચવાના ઉપાય: ઓટીપી, પાસવર્ડ કોઈને ન આપવો, અજાણી લિંક પર ક્લિક ન કરવું, અજાણી વ્યક્તિને પૈસા ટ્રાન્સફર ન કરવું, બેંક સંબંધિત માહિતી ગોપનીય રાખવી. જોખમથી બચવાના ઉપાય: સાચી માહિતી મેળવો, કોઈપણ નાણાકીય નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવો અને સમજીને પગલું લો. યોજના બનાવીને નિર્ણય લો. બચત અને રોકાણ માટે પહેલેથી યોજના બનાવો, જેથી અનાવશ્યક જોખમ ન થાય. પૈસા વિભાજિત રીતે રાખો, બધા પૈસા એક જગ્યાએ ન રોકો. બચત, વીમા અને રોકાણ અલગ અલગ રાખો. તાકીદના ખર્ચ માટે બચત રાખો. અચાનક જરૂરિયાત માટે થોડી બચત હંમેશા ઉપલબ્ધ રાખવી. વીમો લેવો: જીવન, આરોગ્ય અને વાહન માટે વીમા લેવાથી મોટું આર્થિક જોખમ ઓછું થાય છે. અજાણી ઓફરથી સાવધાન રહો. ઝડપથી વધારે નફો આપવાની ઓફર ઘણીવાર જોખમભરી હોય છે. વિશ્વસનીય સંસ્થાઓ સાથે જ વ્યવહાર કરો. બેંક, માન્ય સંસ્થા અથવા વિશ્વસનીય વ્યક્તિ સાથે જ નાણાકીય વ્યવહાર કરો. છેતરપિંડી, વ્યાખ્યા અને પ્રકાર. પરિચય: છેતરપિંડી અને જોખમ એ વ્યવસાય અને રોજિંદા જીવનમાં મહત્વની ચિંતાઓ છે. બંને વ્યક્તિઓ, સંસ્થાઓ અને અર્થતંત્ર પર હાનિકારક અસરો કરી શકે છે. ચાલો દરેક વિભાવનાઓને સમજીએ. છેતરપિંડી શું છે? છેતરપિંડી એ છેતરતી અથવા અપ્રમાણિક પ્રવૃત્તિઓ છે જેનો હેતુ છે અન્યાયી લાભ મેળવવો, વ્યક્તિગત અથવા નાણાકીય લાભ માટે બીજા લોકોને ફસાવવું. છેતરપિંડીમાં આવું સામેલ છે: ખોટી રજૂઆત, માહિતી છુપાવવી, માહિતીમાં ફેરફાર કરવો. છેતરપિંડીના પ્રકાર: નાણાકીય છેતરપિંડી, ઉદાહરણ ઉચાપત, એકાઉન્ટિંગ છેતરપિંડી, રોકાણ કૌભાંડ. ઓળખની ચોરી, વ્યક્તિગત માહિતી ચોરીને અન્ય ગુનાહિત પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવો. ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ, ઓનલાઈન શોપિંગ છેતરપિંડી, ક્રેડિટ કાર્ડ કૌભાંડ. વીમા છેતરપિંડી, ગેરકાયદેસર વીમા દાવા મેળવવા માટે વીમા કંપનીને છેતરવાનો પ્રયાસ. મહત્વ: છેતરપિંડી અટકાવવી અને શોધવી જરૂરી છે. વ્યાપાર અને નાણાકીય વ્યવહારોમાં વિશ્વાસ જાળવવા. નાણાકીય સિસ્ટમની અખંડિતતા સુરક્ષિત કરવા. જોખમ, વ્યાખ્યા અને પ્રકાર. જોખમ શું છે? જોખમ એ છે વિવિધ પરિસ્થિતિઓમાં નકારાત્મક પરિણામો અથવા અનિશ્ચિતતાઓની સંભાવના. વ્યવસાય અને નાણાંમાં જોખમ નાણાકીય નુકસાન, પ્રતિષ્ઠા પર અસર અથવા ઉદ્દેશ્યોમાં નિષ્ફળતા સાથે સંકળાય છે. જોખમના મુખ્ય પ્રકાર: નાણાકીય જોખમ, બજારની વધઘટ, ક્રેડિટ ડિફોલ્ટ, આર્થિક મંદી વગેરેથી સંભવિત નાણાકીય નુકસાન. ઓપરેશનલ રિસ્ક, આંતરિક પ્રક્રિયા, સિસ્ટમ અથવા માનવીય ભૂલથી ઉદ્ભવતા વિક્ષેપો અને નુકસાન.
પ્રતિષ્ઠાનું જોખમ. નકારાત્મક જાહેર ધારણા અથવા અનિચ્છનીય ઘટનાઓથી વ્યક્તિ, સંસ્થાની પ્રતિષ્ઠા પર અસર. સાયબર સુરક્ષા જોખમ. ડેટા ભંગ, સાયબર હુમલાઓ અને સંવેદનશીલ માહિતીની અનધિકૃત એક્સેસ. જોખમ વ્યવસ્થાપન. સંભવિત જોખમોને ઓળખવું, જોખમની અસરનું મૂલ્યાંકન કરવું, અસર ઘટાડવા અથવા નિયંત્રિત કરવા માટે વ્યૂહરચનાઓ અમલમાં લાવવી. મહત્વ. નિયંત્રણ અને શોધ, કૌભાંડ અને જોખમ સામે રક્ષણ માટે મહત્વપૂર્ણ. કર્મચારી તાલીમ, જોખમને ઓળખવા અને ટાળવા. સાયબર સુરક્ષા પ્રોટોકોલ્સ, ડેટા અને માહિતી રક્ષણ. નિયમન અને નૈતિક સિદ્ધાંતો, વ્યવહાર અને વ્યવસ્થાઓ માટે અનિવાર્ય. મોડ્યુલ 7 પૂર્ણ કરવા બદલ આભાર.